अमरेली के आरटीओ ऑफिस में एक हाई वोल्टेज ड्रामा देखने को मिला। ऑफिस में शराब की खाली बोतलें मिलने के बाद विवाद खड़ा हो गया। सूचना के आधार पर इस मामले को कवर करने गए एक पत्रकार और एक सोशल एक्टिविस्ट ने जब इस मुद्दे पर आरटीओ अधिकारियों से सवाल पूछे तो अधिकारियों ने जवाब देने की बजाय पत्रकार को ही धमका दिया। वीडियो में दिख रहा है कि पत्रकार को रोकने की कोशिश की गई, गेट बंद करने की कोशिश की गई और हम एफआईआर करेंगे इस धमकियां दी गई। मामला और भी गर्मा गया क्योंकि इस घटना में पत्रकार के खिलाफ ड्यूटी में रुकावट डालने का केस दर्ज किया गया है। अब सवाल ये उठता है कि शराब की बोतलें ऑफिस में कैसे आई और सवाल पूछने वाले पत्रकार को क्यों निशाना बनाया गया। स्थानीय लोगों ने इस मामले की निष्पक्ष जांच और जिम्मेदार अधिकारियों के खिलाफ सख्त कार्रवाई की मांग की। સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો। તુકારો નથી કર્યો તમે આવી છે મારી પાસે વિડિયો, આ કાઈ વાંધો નહીં, મારી પાસે વિડિયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું। બોલ ઉતારો વિડિયો। હા વાંધો નહીં, તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત મૂકી નથી જાઓ। તુકારો નહીં, તુકારો પહેલા તે કરવાનું ચાલુ કર્યું છે। દો હજી તમે સમજાઈ ગયો સાહેબ। બોલ 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 સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું। હા બોલો। અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે। આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા। હા આ બીએસ કલસરિયા છે। આ બીએસ કલસરિયા આપને તુકારા ઉકરા કરે છે। નેમ પ્લેટ લાગેલી છે સાહેબ, વાંધો નહીં, બોલ સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો। ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું। વાંધો નહીં, બોલ। હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો, અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે। આપણે ચેક કરી લઈ તો પુરાવા આપો પહેલા। અહીંયા રહ્યા જીવતા પુરાવા, જાગતા પુરાવા છે। તમારા ભાઈ સરકારી ઓફિસ છે, પુરાવા આપો પહેલા। સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો। સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ। આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે? દીધું પછી આપણને બરો ખોટો આક્ષેપ કરી રહ્યો મારી ઉપર, બરોબર। બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી, કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર। એટલે એ ભાઈ હજી મારો વિડીયો ઉતારી દીધો છે અત્યારે, બરોબર। મારે બરોબર, એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા અને પછી વિડીયો શૂટિંગ સાદું કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી, સાહેબ આવું કેવું છે। એટલે એ દેખાડજો નહીં ભાઈ વિડીયો શૂટિંગ, હાલો તમને દેખાડો। એટલે આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને, એટલે એ સાહેબ છે ને બારીએથી બારી ખોલી અને આપણે તુકારા ઉકારા સારું લાગે એમ કરો। મેં કીધું સાહેબ તમે સભ્યતાથી વર્તન કરો। એટલે પછી મેં લાઈવ ચાલી કર્યું। મેં કીધું સાહેબ તમારી પાસે જ આવું તમતારે અહીંયા પોલીસ સાઈડ વધારે પડી, ચાલો। એટલે આપણે એને એ જ પૂછવાનું હતું કે ભાઈ તમે અહીંયા તમારી ગાડીમાં દારૂ પીડ્યો છે, આ ગાડી પકડેલી મેં જે હોય જોઈ લો, અત્યારે દારૂની ખાલી બોટલો પડી છે, બરોબર છે। તો આપણી ફરજ છે કે નથી કે આપણે અહીં સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે તો આપણે સાહેબને રજૂઆત કરી, આપણી ફરજ છે કે નથી જાગૃત નાગરિક તરીકે, બરોબર। તો આપણે તુકારા ઉકારા કરવા પડ્યા। ખાલી બોટલો છે ને, આ ખાલી બોટલો બરોબર। અહીંથી તુકારા બહુ જૂનું ગાડી લાગે, ભલે એ જે હોય એ જૂની હોય કે નવી હોય, દારૂ પીડો તો આપણે ખબર પડી દારૂની ખાલી બોટલ પડી છે નરેશભાઈ, તો તમે આવો। એટલે મેં ભાઈને ન્યૂઝ વાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ। તો અમારી સભ્ય ઉદયતાભરું વર્તન કર્યું, અહીંથી સારું લાગે એમ બોલ્યા અને ન્યાય મારા લાઈવમાં છે, એને મારા તુકારા ઉકારા કર્યા છે, આપણે એને સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર। બસ હવે વાંધો નહીં, હવે તંત્ર ભલે દારૂ બોટલો એટલે મારે અહીંયા ઉભું રહેવું। અહીંયા પડી ભાઈ, અહીંયા પડી, આ બતાવી દો તો। આરટીઓ અધિકારીની બારીની બહાર જ પડેલી છે બોટલો, અનેક બોટલો પડેલી છે। આની અંદર છે, જોઈ લો તો કેટલી બોટલો પડી, જો ઉપર ચડી જાઓ સાહેબ, જો આની અંદર અનેક જાતની બોટલો પડી, જો રે આમાં તો પાણીની બોટલો છે। ના દારૂની અંદર કાટો દારૂની બોટલ જો પડી ની, જો હા મેરી દેખાય છે, જોઈ જો તમે જોઈ જો, જો એક અહીંયા પડેલી છે, એ તો આની અંદર હતી હમણાં એક બી પાણીની છે આમાં બોટલ। આમાં પાણીની બોટલ અહીંયા પડી। દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી દે। એ બધું લાઈવ આપણી પાસે છે। મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય,
એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી મેં અહીં આજુબાજુ જોયું. પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે અત્યારે જે દારૂની બોટલ પડી છે હવે જે અત્યારે મેં બતાવેલી છે હા અને અને તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે બરોબર. તમે તટસ્થ તપાસ કરો જે બી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય બરોબર છે. એની સામે કાયદેસર કાર્યવાહી હા, બરોબર છે. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ બધા અરજદાર બહાર. બધા અરજદાર બહાર આવી જાઓ તમે. અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. સાહેબ અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. એ દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી કઈ નહીં અત્યારે બધાય ઓફિસરો હતા જ અંદર, બધાય ઓફિસરો અંદર જ હાજર જ હતા છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઊભા છો કેટલી વારથી ઊભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે જે આરટીઓ એજન્ટ છે સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે.